સ્વામિનારાયણ હરે. કૃતાર્થ કર્યો છે મુજને, સુણાવ્યા બાલચરિત્ર. ઉપકાર મોટો કર્યો છે, થયો હું પુણ્ય પવિત્ર. પણ બીજું પ્રશ્ન પૂછું છું, સુણો તે સ્નેહ સહિત. શ્રી હરિના ચિહ્ન કહો, ધ્યાન તણી વળી રીત. એવું સાંભળીને બોલિયા, ધર્મા ધુરંધર જાણ. હે રામ શરણ સુણો કહું, ધ્યાનના ચિહ્ન પ્રમાણ. નિરુપાધિપણે એક ચિત્તે, પ્રભુ પરાયણ થાવો પ્રીતે. એકાંત હોય સ્થળ પાવન, તેમાં રાખવું શુદ્ધ આસન. સ્વસ્તિકાસન વાળીને સોયા, પૂર્વયુત્તર મુખે બેસે જોય. અંતરદ્રષ્ટિ વડે નિરધાર, પેલે કરવો આત્મ વિચાર. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ દેહ, ત્રણય અવસ્થાઓ કહીએ જેહ. તેથી પૃથક પોતાનું રૂપ, ચેતન આત્મા છું હું અનુપ. એમાં માનવું પોતાને મન, સ્થિર વૃત્તિ વડે થાવું જન. પોતાનો સ્થૂળ દેહ જે ભિન્ન, તેને વૈરાટમાં કરેલીન. ઈશ્વરનું સૂત્રાત્મા શરીર, તેમાં સૂક્ષ્મ ને મેળવે ધીર. ઈશ્વર નય વ્યાકૃત સંગે, કારણ લીન કરેયું મંગે. જાગ્રત અવસ્થા જે આપણી, સ્થિતિ અવસ્થા ઈશ્વર તણી. તેમાં જાગ્રત ને લીન કરવી, એમાં કાંઈ આશંકા ન ધરવી. સ્વપ્ન અવસ્થા પાણી જેહ, ઈશ્વરની ઉત્પત્તિ છે તેહ. તે પણ તેમાં કરવી લીન, ત્યારે પામે બહુ સુખ ચીન. સુષુપ્તિ પોતાની જેહ કહીએ, ઈશ્વરની પ્રલય તે લઈએ. એને લીન કરે તેમાં એહ, મનમાં ધરવો ન સંદેહ. એમાં પિંડનો પ્રલય કરવો, પછી ઈંડનો લય આદરવો. તે તણી રીત કહું છું ન્યારી, સુણો રામ શરણ મન ધારી. સ્થાવર જંગમ સૂક્ષ્મ સ્થૂળ, યાવત કહીએ માયાનું મૂળ. પદાર્થ માત્ર જીર્ણ નવીન, વસુધામાં થયા છે તે લીન. તે આવની ગંધમાં સમાઈ, ગંધ લીન થયો જડમાઈ. જડ રસમાં થયું છે લીન, રસ તેજમાં થયો અભિન્ન. તેજ રૂપ વિશે જઈ ભાડ્યું,
રૂપ તે તો મરુતમાં મળ્યું, વાયુ સ્પર્શ વિશે લીન થયો, સ્પર્શ આકાશમાં મળી ગયો. મળ્યો આકાશ શબ્દ છે જ્યાં, શબ્દ તામસ અહંકાર માયા. 10 ઇન્દ્રિયોને 10 પ્રાણ, બુદ્ધિ આદિ એ સૌ નિરમાણ. રાજસ અહંકારમાં એહ, લીન થયા તે નિહ સંદેહ. ઇન્દ્રિયો અંતઃકરણના દેવ, મન આદિ એ અવશ્યમેવ. સાત્વિક અહંકારમાં મળ્યા, તે 3 મહતત્વમાં ભળ્યા. પછી મહતત્વ એક રહ્યું, પ્રધાન પુરુષે લીન થયું. તે પુરુષ છે આપે અનુપ, મૂળ પ્રકૃતિમાં મળ્યું રૂપ. એમાં કોટી કોટી ઈંડાકાર, પ્રધાન પુરુષ જે અપાર. મૂળ પ્રકૃતિમાં થયા લીના, બીજું કાંઈ ન દેખાય ભીન. મૂળ પ્રકૃતિ કહીએ જેહ, મહાપુરુષમાં ભળી તે હવે મહાપુરુષ જે રહ્યા, અક્ષર તેજમાં લીન થયા. તે અક્ષર બ્રહ્મ છે ત્યાં કેવું, મહામુક્તને જાણવા જેવું. અનંતય સંગી સર્વાધાર, બેઉ રૂપે શોભે છે તે સાર. સર્વાધાર તે છે નિરાકાર, બીજું રૂપ તે દિવ્ય સાકાર. શ્રી હરિની સેવામાં તેરે છે, મનોહર મૂર્તિનું સુખ લે છે. એ અક્ષર રૂપે થાવું પોતે, ધ્યાન કરવું પ્રભુનું જોતે. અક્ષર વિશે દિવ્ય સાકાર, પુરુષોત્તમ બેઠા છે સાર. ધર્મ ભક્તિ સુત ઘન શ્યામ, અક્ષરાધિપતિ પૂર્ણ કામ. એ જપો તે સ્વયં ભગવાન, બહુ નામી છે બિરાજમાન. મૂળ પુરુષાદિક અનંત, મહામુક્ત તે મોટા મહંત. એ સૌના કારણ ઘન શ્યામ, શોભી રહ્યા છે વાલો તે ઠામ. ચારે બાજુમાં મુક્ત અપાર, વીંટાઈને બેઠા છે તે ઠાર. તેમાં કેટલા એક તો મુક્ત, સેવા કરે છે તે પ્રેમે યુક્ત. વળી કંઈક તો ધ્યાન ધરે છે, કંઈક ઉભા પ્રશંસા કરે છે. એ જ મૂર્તિનું ધરવું ધ્યાન, એકાગ્ર ચિત્ત થઈ નિદાન. નખ શિખા સુધીની રાખીને, ધ્યાન કરવું સદા રખીને. બે ચરણારવિંદના તળા જેહ,
અતિ કોમળ છે રક્ત તેહ, તેમાં પ્રોઈ દેવું નિજ મન, કરવું હૃદયમાં ચિંતવન. અતિ શોભાયમાન ને ધ્યેય, એવા ચરણ ધારી લેવા બેય. એ બે ચરણની પાનીઓ સાર, રક્ત કોમળ છે નિરધાર. બેઉ ચરણની ઘૂંટીઓ ગોળ, જાણે સુંદર છે રંગ ચોળ. ચરણ તળાવી છે જે ચિહ્ન, તેના નામ કહું છું આદિના. દક્ષિણ ચરણ અંગૂઠા પાસ, ઉર્ધ્વ રેખા શોભે છે પ્રકાશ. તેને મળતું જવાનું ચિહ્ન, યોગી આરાધે છે નિસદીના. જે તેનું ધ્યાન કરે જન, તેનું થાય છે નિર્મળ મન. વળી કોટી જન્મના જે કર્મ, દૂર પલાય થાય છે પરમ. આત્મા પરમાત્માનું સ્વરૂપ, એનું જ્ઞાન પામે તે અનુપ. જવના પાસે વજ્રનું ચિહ્ન, તેનું ધ્યાન કરે કોઈ જન. તેના પર્વત રૂપી જે પાપ, વળી મન રૂપી પક્ષી આપ. તેની પાંખો છેદે તે તરત, ધ્યાન કરે જો રાખીને શરત. તેના પાસે જાંબુ ફળ જેવું, ચિહ્ન શોભે છે અદભુત એવું. ધ્યાન ધરે છે એનું જે જન, થાય છે તે તો પુણ્ય પાવન. મિથ્યામાયિક વિષય વાત, તેમાં બંધાય નહીં તે ખ્યાત. વળી મન વૃત્તિ થાય સ્થિર, શ્રી હરિની મૂર્તિમાં ધીર. વળી પાણીની બે કોરે શોભે, ઉર્ધ્વ રેખા દેખી મન લોભે. અંગૂઠા પાસેની જે આંગળી, તેની બે કોરા થઈ નીકળી. તેનું ધારીને જે કરે ધ્યાન, ઉર્ધ્વ ગતિ પામે તેની દાન. પુરુષોત્તમનું જે છે ધામ, પોતે રહ્યા છે ત્યાં અભિરામ. તે અક્ષરધામ ને તે પામે, સંસ્કૃતિના સર્વ કષ્ટ વામે. ઉર્ધ્વ રેખાની જમણી બાજુ, ફણામાં ધ્વજનું ચિહ્ન તાજુ. ધ્વજરૂપી જે ચિહ્નનું ધ્યાન, કરે જે ભક્ત થઈ નિરમાન. કામરૂપી શત્રુને તે જીતે, માયિક સુખની તૃષ્ણા વીતે. તેની જમણી પાથોડે દૂર, પદ્મનું ચિહ્ન છે ત્યાં જરૂર. તેનું ધ્યાન કરે છે જે ભક્ત, કંજ ચિહ્નમાં થઈ આસક્ત.
તેમાં પદ્મ સમ ગુણો આવે, અતિશે આનંદ ઉપજાવે. કંજયંબુમાં રહે છે હંમેશા, પણ લેપાતું નથી તે લેસ. તેમાં સંસાર સાગર માયા, ધ્યાન વાળો ડૂબે નહીં ક્યાંય. રહે નિર્મળ કંજ સમાન, સંસાર અર્ણવથી નિદાન. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिना अंगना चिन्ह वर्णन कर्या ए नामे 85मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.